કરસેડ માધપુરા અને અમારા ક્ષેત્રમાં પાણી કાઢે છે તો એ તળાવનું પાણી આમ દેખાવમાં ખારું છે અને કાળું મસ અને અમારા ક્ષેત્ર હવે પાણી પીવા આવ્યા છે ને હવે ફેરદાણના ભરે છે. હવે એ ક્ષેત્રમાં ખાર આવે છે. હવે મારે શું કરવું? કોણ ભરે છે પાણી? સરપંચ. કેમ? હા, એટલે જબરદસ્તી એને ઘરે જવા માટે થોડુંક રસ્તામાં પાણી નડે છે. અહીંયા તો બધા ખેડૂતોની જમીન કેટલી છે. હા, એને તો બધા ગામની જમીન તો છે પણ એને જ નડે છે. એ પાણી કે આમની પર કાઢી નાખો અહીંયા ક્ષેત્ર બરોબર ટ્રેક્ટર ભરીને આવ્યા 2 ટ્રેક્ટર અને દાબસી કરે છે. શું આવ્યા હતા આજે તમે અહીંયા? આયોજન પત્ર આવ્યા. શું કીધું સાહેબે પછી? સાહેબે કીધું કે અમે આનું ધ્યાન દઈશું. અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ. આજે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને આપેલું છે. અને અમારે પ્રશ્ન એ છે કે હાલમાં અમારા ગામમાં જે અતિવૃષ્ટિ વરસાદ પડેલો છે એના લેવાથી અમારા ગામનું તળાવમાં પાણી ભરાયેલું છે. એ પાણી કાઢવાનો નિકાલ અમારા ગામના સરપંચશ્રી ધાક ધમકી અને દબાણ, રાજકારણના દબાણથી અમને દબાવી અને સાથે પોલીસ કાફલો લાવી 2 ટ્રેક્ટર ભરી મારઝૂડ કરવા પણ તૈયાર થઈ ગયા હતા. અને અમારા 50 એકર જમીનની અંદર પાણી પડે તો અમે 10 વર્ષ એની અંદરથી પાક લઈ શકીએ એમ નથી. ચોમાસું પાક તો અમારો ગયો. જો આ પાણીનો નિકાલ કરે તો અમારો શિયાળુ પાક પણ નિષ્ફળ જાય એમ છે. તો મહેરબાની કરી અને તંત્ર અમારા તરફ ધ્યાન આપે અને આટલું અમારું કામ કરે. હવે બોલો. માધપુરા ગામના ખેડૂતો અહીં આવેલા છે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે. તાલુકા મામલતદારશ્રીને આપ્યું છે, કલેક્ટર સાહેબને આપ્યું છે, પ્રાંતને અને ટીડીઓ સાહેબને આપ્યું છે. હવે એનો મારો પ્રશ્ન એ છે કે ગામ તળાવ જે કાજિયારી તળાવ છે, ગામ તળાવ છે અને એ તળાવની અંદર પાણી ભરેલું છે, એ વાત સત્ય છે. પરંતુ જે એ લોકો જે રોડ તોડ્યો છે હરસદથી માધપુરાથી હરસદ જવાનું, એ જે રોડ તોડીને જે પાણી પડે એ અમારા માલિકીનું ખેતર છે, સર્વે નંબરવાળા. અને એ જો પાણી પડવામાં આવે તો પાણી ખેતરમાં ખારાશ થઈ જાય એવું છે. પરંતુ છતાં વરસાદને આજે 1.5 મહિનો થયો. જો ત્યારે તાત્કાલિક જો એ લોકોએ કર્યું હોત તો અમને આટલું દુઃખ નહોતું લાગે એવું. પરંતુ હવે ખેતર વરાપ ઉપર છે અને પાણી નાખવામાં આવે એટલે આ વધારે ખેડૂતને નુકસાન થાય એવું છે. અને સરપંચ પણ આવું ના કરવું જોઈએ. ગામ લોકોના પ્રતિનિધિ કહેવાય, છતાં એ લોકો આવું કરી રહ્યા છે. અને આપ પણ જાણો છો, મીડિયા છે જે તોડેલા છે એ કાપલા સાથે આવેલા છે, સરપંચ પણ તેમાં દેખાય છે. અને અમે પણ આ સાહેબોને વાત કરેલી છે ને એમણે ધ્યાન દોર્યું છે કે વસ્તુ હવે આ નહીં બને. અને જે પણ સિંચાઈ શાખામાંથી સાહેબ આવેલા હતા એમણે પણ જોયું કે ખરેખર આ ખેડૂત સાચા છે, આ લોકોને આવું ના થવું જોઈએ એટલે એમણે તાત્કાલિક બંધ કરાવ્યું છે. અને એ લોકો ગમે તે રીતે કેનાલમાં કે પાઇપલાઇન દ્વારા જો પાણીનો એ નિકાલ કરે તો અમે અમારે રાજી છીએ, સહમત છીએ. આપનું નામ? મારું નામ ચૌધરી રતનસિંહ, ગામ? માધપુર.